ફરીવાર બધાને સ્વાગત છે. નમસ્કાર, રામ રામ. હવે આપણો જે બીજો સેશન છે, કોહલ વર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતની ટીકા. હવે કઈ કઈ આલોચના થઈ છે આ ઉપર ચર્ચા કરવાની છે. કોહલ વર્ગના પણ આલોચના થઈ છે, ઘણી આલોચના થઈ છે. અને કોહલ વર્ગના અને પિયાજેના વચ્ચે આપણે થોડું અંતર પણ સમજશું. આમાં બંને વચ્ચે શું અંતર છે એ પણ ચર્ચા કરશું આ વિડીયોમાં. ચાલો તો આ શરૂ કરતા પહેલા થોડુંક અહીંયા લઈ લો આપણે જે પ્રીવિયસ નોલેજમાં આજે જે ચર્ચા થઈ છે એના ઉપર થોડુંક પ્રશ્ન પૂછી લો. એક બે ત્રણ પ્રશ્નો પૂછું આમાંથી. હવે મારે પૂછવાનું છે કે જે લોરેન્સ કોહલબર્ગ છે, આ લોરેન્સ કોહલબર્ગના જે સિદ્ધાંત છે એનું નામ કયો છે અને એના નામમાં કેટલા પેટા તબક્કાઓ છે? ત્રણ છે. ત્રણ તબક્કાઓ છે. છ પેટા તબક્કાઓ. હા, નામ શું છે સિદ્ધાંતના? નૈતિક વિકાસ, પૂર્વ પરંપરાગત તબક્કો, પરંપરાગત, ઉત્તર પરંપરાગત, પરંપરાગત. સરસ સરસ. હવે મને કહેવાનું છે, હવે મને જવાબ આપો કે જ્યારે સારા છોકરાની સારા છોકરીની ભાવના બાળકમાં આવે અને એ જ રીતે બાળક વર્તન કરે, એ જ રીતે નૈતિક વિકાસ કરે, તો આ કઈ અવસ્થામાં આવે છે? બીજાનો ત્રીજો પરંપરાનો ત્રીજો તબક્કો સર. એક ચાલો હવે મારો છેલ્લો પ્રશ્ન છે. એક સિચ્યુએશન કહું છું અને સિચ્યુએશન ઉપર આપ લોકોને જવાબ આપવાનું છે. બે છોકરાઓ હતા અને બે છોકરાઓ સાથે સાથે ચાલતા હતા. એ લોકો જતા હતા, રોડ ઉપર ચાલતા હતા ને રોડ ઉપર ત્યાંથી કોઈ એક વાહન આવી અને વાહન જે છે સામેથી એક વાહન આવીને પહેલા વાહનને જે છે ને એને ધક્કો માર્યું અને દુર્ઘટના થઈ. ને દુર્ઘટના થઈમાં જે તે બાઇક ઉપર હતા, એ બાઇક ઉપરના જે વ્યક્તિ હતા બેભાન થઈ ગયા અને પડી ગયા. ઈ સ્કૂલે જવાનું મૂકીને આ બેભાન વ્યક્તિને હોસ્પિટલે લઈ ગયા. આ કયા તબક્કામાં આવે? નૈતિક તબક્કામાં. ઉત્તર પૂર્વ પરંપરાગત. કેમ? કેમ કે આ નિયમોને સામાજિક વ્યવસ્થા કરે અને ખુદ નિયમો બનાવે અને બગાડે આવે છે. ચલો કોઈ બીજા બોલે. સમાજમાં કેવી રીતે રહેવું બધું એનામાં પછી 13 વર્ષ પછી મેચ્યોર થાય ખબર પડે છે. એના સમાજ કરારના તબક્કા હોય છે, વ્યવસ્થા અને આદર કેવી રીતે કરવું એ બધું એનામાં 13 વર્ષ પછી ખબર પડે. અહીંયા શું દેખાતું? પોતાની રીતે નિર્ણય લઈ શકે છે એમ. ઉત્તર પરંપરાગત. સરસ. ઉત્તર પરંપરાગતમાં છે. આમાં બાળકને જવાનું હતું નિશાળે, તો નિશાળે જવાનું મૂકીને તે નિયમ હતો કે લોકોને નિશાળે જવાનું છે, વિદ્યાલય જવાનું છે, કોલેજ જવાનું છે, તે જવાન માટે એ મૂકી દે છે અને પહેલા પ્રાયોરિટી આપે છે. જે દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ છે એને હોસ્પિટલે જવાનું એને પહેલી પ્રાયોરિટી આપે છે. તો એટલે અહીંયા સામાજિક ભાવનાના આદર કરે છે. અને જે નિયમો અત્યારના જે નિયમો છે, કન્ડિશન જે નવી કન્ડિશન એ પહેલા જ પ્રાયોરિટી આપે છે. એટલે ઉત્તર પરંપરાગતના અવસ્થા 5મી તબક્કા છે. ચાલો સરસ. હવે આગળ વધીએ. આમ આપણે સમજવાનું છે એના કયો જે આમાં તબક્કાઓ છે એ આપણે સમજી લઈએ, પછી એના ટીકા સમજીએ. તો આપણે એક નજરમાં આપણે જોઈ લઈએ કે કોહલ વર્ગના જે સિદ્ધાંતો છે, કોહલ વર્ગના કુલ આમાં 3 તબક્કામાં કુલ 6 પેટા તબક્કા છે. તો અહીંયા જે વાત કરીએ તો પહેલા હું પેન લઈ લઉં, પેન લઈને આવું. ઇન્ટરનેટ કનેક્શન અનસ્ટેબલ. ચાલો હવે દેખાય છે ને સ્લાઇડ? હા સર. હા સર દેખાય છે. તો આમાં વાત કરીએ તો જે પહેલો જે છે પહેલા અવસ્થામાં અંગ્રેજીમાં લખેલ છે સ્ટેજ ઓફ ઓર્ડર એન્ડ પનિશમેન્ટ, સ્ટેજ ઓફ ઈગો, સ્ટેજ ઓફ એપ્રિસિએશન અને સ્ટેજ ઓફ રિસ્પેક્ટ એન્ડ સોશિયલ સિસ્ટમ, સ્ટેજ ઓફ સોશિયલ કોન્ટ્રાક્ટ, સ્ટેજ ઓફ યુનિવર્સલ પ્રિન્સિપલ. એટલે સાર્વત્રિક સિદ્ધાંતોના નિયમ. અહીંયા જે સામાજિક જે કોન્ટ્રાક્ટ છે, જે બંધન છે, આ છે આમાં જે બનાવે છે બગાડે છે. પછી કહે છે સ્ટેજ ઓફ રિસ્પેક્ટ સોશિયલ સિસ્ટમ, જે કાનૂનો છે, જે નિયમો છે, નિયમોને અહીંયા માને છે, જે બનેલ નિયમો છે. પછી અહીંયા કહે છે ગુડ બોય
ઇવેન ટેકની વાત કરે છે અને આમાં જે છે બાળક નિયમો જે આજ્ઞા છે આજ્ઞાના પાલન કરે છે. ચાલો અહીંયા જોઈ લઈએ. તો કહે છે વર્ગખંડમાં નિયમો અને ધોરણો બનાવીને શૈક્ષણિક વાતાવરણના પરિણામોને સુધારી શકાય છે. આ જયારે આપણે કરીએ ને એપ્લિકેશન આપણા શિક્ષકમાં આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ એને આપણે સમજી લઈએ. તો કહે છે જયારે આપણે પહેલી અવસ્થા છે સ્ટેજ ઓફ ઓર્ડર એન્ડ પનિશમેન્ટમાં, તો આપણે ક્લાસરૂમમાં નિયમો બનાવીએ અને ધોરણો બનાવીએ, નિયમ ધોરણો બનાવીએ અને એ જ રીતે શૈક્ષણિક વાતાવરણ આપણે કરીએ અને બાળકમાં આ કરી શકાય, બાળકમાં સુધારો કરી શકાય. નિયમો બનાવીને એના પાલન કોણ કરાવે? આજ્ઞા આપશું તો પાલન કરશે. તો આજ્ઞા કરીને બાળકોને નિયમ બનાવીને આમાં સુધારો કરી શકાય પહેલી તબક્કામાં. બીજામાં કહે છે આ હકારાત્મક અને રચનાત્મક શિક્ષણ વાતાવરણ માટે ઉપયોગી થઈ શકે. જે સ્ટેજ ઓફ ઈગો છે આમાં બાળકમાં છે કે હું જ કરશું અને મને આ વાતાવરણ આપો, તો બાળકને એ જ રીતે લઈ જાઓ. બાળક કરે ઠીક છે, તારામાં જે છે આ એવા પ્રકારના ઈગોના વલણ છે તો તું જ કર, ચાલ તને આ કોઈ છેડતો નથી, તને કાંઈ કહેતો નથી, તું જે કરીને આવ. તો આવા પ્રકારની ભાવનામાં બાળકને રચનાત્મક તરીકે કરી શકીએ. આ રચનાત્મક તરીકે આપણે એક બીજા તરીકે કનેક્ટ કરીએ તો રચનાત્મકને આપણે સમજતા હતા સૃજનાત્મક. તો સૃજનાત્મકમાં શું હોય? બાળક આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે. બરાબર છે? બાળક આઉટ ઓફ ધ બોક્સ વિચારે છે, ઓ ટુ બી તરીકે વિચારે છે. તો બાળકને જવા દો. બાળક આઉટ ઓફ ધ બોક્સ જાય છે, અલગ જાય છે ને જવા દો. તો જવા દો, પણ એની ધ્યાન રાખો કે બાળક કઈ રચનાત્મક કાર્ય કરે. તો રચનાત્મક કાર્ય કરવા માટે એને તમે ત્યાં મોલ્ડ કરી શકો. એના જે અત્યારની ઈગોની કન્ડિશન છે, ઈગોની કન્ડિશનમાં તમે તે જ રીતે એને સમય આપો, વાતાવરણ આપો અને બાળક ત્યાં જઈને કરી શકે. તો આ પણ આપણે એવી રીતે કરી શકીએ. બીજા તબક્કામાં ત્રીજાની વાત કરે છે કે સ્ટેજ ઓફ એપ્રિસિએશનમાં, તો કહે છે વિદ્યાર્થીઓની વર્ગખંડની આચાર સંહિતા કોડ ઓફ કન્ડક્ટ બનાવવાની તક આપી શકાય કે કેવી રીતે ગુડ બોય અને ગુડ ગર્લ કેવી રીતે બનીએ. તો ગુડ બોય અને ગુડ ગર્લ બનવા માટે તો અહીંયા એક આચાર સંહિતા, આ એક છોકરા ગુડ છે તો ગુડ છોકરાના એક જે છે કોડ ઓફ કન્ડક્ટ બનાવવા માટે અહીંયા આપણે કહી શકાય. આવા પ્રકારના બાળક બધાને બનવાનું છે ભાઈઓ. આ બધા જે આ બાળક છે ને, બાળકી હોય, આ જે સારું વર્તન કરે છે એને સારા એપ્રિસિએશન મળે છે અને સારા મેડલ મળે છે, એવી રીતે બધાને બનવું જોઈએ. તો આવા પ્રકારના કોડ ઓફ કન્ડક્ટ બનાવવી જ જોઈએ અને બાળકોને પણ આ તક આપવી જોઈએ. કહે છે કે અહીંયા વાત કરે છે કે સોશિયલ રિસ્પેક્ટ એન્ડ ફોર સોશિયલ સિસ્ટમ. આ સહકારી શિક્ષણ જૂથ પ્રવૃત્તિ ચલાવવા મદદ કરી શકાય. આપણે બધા બાળકોને છે તક આપીએ, બધાને રિસ્પેક્ટ આપીએ, તો બધા જે છે અહીંયા બધાને જયારે રિસ્પેક્ટ આપવું અને ત્યારે જે છે કોઓપરેટિવ લર્નિંગ થઈ શકે. આપણા જે છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનના પણ આ અગત્યના છે સહકારી શિક્ષણ. તો સહકારી શિક્ષણમાં બધાને ઇન્વોલ્વ કરીએ અને બધાના સહકાર આપીએ, બધાના નિયમોને જાણ કરાવીએ અને નિયમો જે છે પાલન કરાવીએ. આ અહીંયા થઈ શકે. એટલે સહકારી શિક્ષણ જૂથ પ્રવૃત્તિ આ પણ આમાં જે છે ઉપયોગ કરી શકાય. પછી વાત કરે છે સોશિયલ કોન્ટ્રાક્ટની. તો સોશિયલ કોન્ટ્રાક્ટની વાત કરે છે વર્ગખંડના સામાજિક કરાર જાણવામાં મદદ કરી શકાય. જે આપણે બનેલ છે કે આપણે એટલા વાગે આવવાનું છે, એટલે આપણે એટલા વાગે જવાનું છે, આપણે આ એચિવમેન્ટ લેવાની છે, આપણે બીજી ક્લાસથી પણ કોમ્પિટિશન કરવાની છે. આવી પ્રકારની ભાવના બાળકમાં જે છે ઉભા કરી શકાય. સામાજિક જે કરારો છે, જે વિદ્યાલયના જે બનવાનું છે, જે અત્યારની ડિમાન્ડ છે, આ ડિમાન્ડમાં બાળક જે છે આવી શકે. એવી રીતે આવા પ્રકારના કાર્ય જે છે ક્લાસરૂમમાં બાળકને આપી શકાય અને કરી શકાય. વાત કરે છે જે યુનિવર્સલ પ્રિન્સિપલ છે એની વાત કરે છે. તો યુનિવર્સલ પ્રિન્સિપલની વાત કરીએ તો કેવી રીતે એને આપણે કેવી રીતે લઈ શકીએ? તો દરેકને શીખવાની પ્રવૃત્તિમાં સામેલ કરવાના મદદ કરી. ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, બધા બાળક હ્યુમન છે. આ ન કરી કે આ દિવ્યાંગ બાળક છે, આ તો બહુ ગિફ્ટેડ બાળક છે, આ બહુ એવા સ્લો લર્નર બાળક છે. નહીં, બધા બાળક જે છે હ્યુમન છે. તો હ્યુમન તરીકે આ યુનિવર્સલી હ્યુમન તરીકે બનીને આવેલા છે, બધા બાળક છે અને દરેક બાળકમાં કંઈક ને કંઈક યુનિકનેસ હોય છે. એટલે બાળકને એવું ન કરીએ કે એને બહાર કરી દો, બધાના માન સન્માન આપીને બધાને સમાન તક જે છે આપી શકાય. તો જ્યારે સમાન તક આપી શકાય તો જ જે છે સાચા અર્થમાં યુનિવર્સલ પ્રિન્સિપલ જે ઈ નૈતિકના વિકાસ બાળકમાં અને ઈ નૈતિકતાના બાળકમાં વિકાસ થઈ શકે. તેવી રીતે આ ક્લાસરૂમમાં આ નૈતિકતાના જે પેટા તબક્કાઓ છે એ આપણે ક્લાસરૂમમાં એવી રીતે ઉપયોગ કરીને બાળકમાં નૈતિકતાના વિકાસ જે છે આપણે કરી શકાય આ કોહલબર્ગના આધારે. ચાલો હવે આગળ વધીએ. આગળ સમજશું આપણે કે આ બંનેમાં ફેર શું છે, કોહલબર્ગ અને પિયાજેમાં ફેર શું છે, એની ચર્ચા આપણે કરશું. તો જ્યારે કોહલબર્ગની વાત કરીએ તો કોહલબર્ગ નૈતિક વિકાસમાં પુખ્ત વયનો સમાવેશ થતો નથી, પુખ્ત વયના એ સમાવેશ નથી કરતા. તો એટલે મેં કીધું હતું, તો આ જે કોહલબર્ગ છે કેટલા વયના ઉંમરના ઉપર એને જે છે ઇન્ટરવ્યુ લીધો હતો, કેટલી વયના ઉંમર સુધી? 20 વર્ષ સુધીના 20 વર્ષ સુધીના જે છે બાળકો ઉપર એને પ્રયોગ કર્યો હતો. એટલે મોટા ભાગના પ્રયોગો એટલે 20 વર્ષ સુધી જ જે છે એને પ્રયોગ કર્યો હતો. એટલે જે છે આ
જે પુખ્ત લોકો માટે આ એને પ્રયોગ ન કર્યો એટલો એને સમાવેશ ન કર્યો, બસ 20 વર્ષ સુધી જ કર્યો. એટલે આ જે છે આનું એક જે છે આ એનું નબળાઈઓ છે. અહીંયા વાત કરીએ તો નૈતિક વિકાસમાં પુખ્ત વયનો સમાવેશ બંનેમાં કહે છે અહીંયા નૈતિક વિકાસમાં પુખ્ત વયનો સમાવેશ થતો નથી. નૈતિક વિકાસમાં પુખ્ત વયનો સમાવેશ થતો નથી. આ બંને છે, સાચો છે બંનેમાં. આ બંને જે છે આ ઈ પણ વાત કરે છે ને, એની જે છેલ્લી વર્ષે કઈ છે અહીંયા 11 થી 15 વર્ષ. આજે કેટલી વર્ષ છે? 11 ની 15 વર્ષ. તો ઈ પણ પુખ્ત વયની વાત નથી. કોહલ વર્ગ તો વાત કરે છે એટલે 20 વર્ષ સુધી એને પ્રયોગ કર્યું, પણ આ પણ ઈ જ છે. બંનેમાં કાંઈ ફેર નથી. બંનેમાં કાંઈ ફેર નથી. તો ઈ પણ જે છે આ બાળકના કિશોરાવસ્થા સુધી પણ કામ કરે છે અને કોહલ પર પણ જે છે કિશોરાવસ્થા સુધી પણ કામ કરે છે. આ બંનેમાં પુખ્ત વયની આ સમાવેશ એ લોકો બંને કરતા નથી. એટલે આમાં બંનેમાં કાંઈ અંતર નથી. અહીંયા સુધી સમજાઈ ગયા? કોઈની કન્ફ્યુઝન પહેલામાં? ના સર. લોજિક સાથે સર કન્ફ્યુઝન એવું હતું કે જેમાં સ્ટેજીસ કયા છે અને 13 થી ઉપર લખ્યું છે, એમાં કોઈ સમય મર્યાદા નથી. આમ એટલા માટે થોડું કન્ફ્યુઝન થયું છે. શેમાં સ્ટેજીસ હતા ને કોહલ વર્ગના, એની અંદર 13 થી ઉપર લખેલું છે, એટલે આમાં કોઈ સ્ટેજ સમય નથી લખ્યો એમ. હા, બટ એટલા માટે. બસ બરાબર. તો મેં પણ પહેલા આપ લોકોને એક સ્ટેટમેન્ટ મેં એક વાર નહીં ઘણી વાર મેં આપ લોકોને કીધું કે આ ઇન્ટરવ્યુ કયા વર્ગ ઉપર લીધા હતા? તો 20 વર્ષ સુધી જ લીધા હતા. એને જે ઇન્ટરવ્યુ જે લીધા હતા બાળકોને, તો 20 વર્ષના છોકરાઓ ઉપર એને લીધું હતું. તો 20 વર્ષ એટલે કયા? તો આપણે આવી જશે 20 વર્ષના બાળકો કિશોરાવસ્થા સુધી જ આવશે, પુખ્ત વયના લોકો નહીં આવશે. તો એટલે આપણે વાત કરીએ તો આ પુખ્ત જેમ હજી પુખ્તમાં તો આવી જાય છે, થોડા પુખ્ત શરૂઆત થઈ જાય છે, પણ બહુ જ મોટા જે બાળકો છે, બહુ જ મોટા બાળકોને જેમ અમે છીએ અમારા ઉપર એને પ્રયોગ ન કર્યું. તો એટલે આ એનું લિમિટેશન છે. આગળ વાત કરીએ. આમાં 3 તબક્કાઓ અને તેમાં 2 પેટા તબક્કાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને આમાં શું છે? આમાં 2 તબક્કાઓ અને તેમના 4 પેટા તબક્કાઓનું વર્ણન કરવામાં છે. એ તો મેં આપ લોકોને કીધી હતી, પહેલા ચર્ચા કરી હતી. આપ લોકોને ખ્યાલ હશે તો ખ્યાલ હશે. જ્યારે મેં રિવિઝન કરાવતો હતો તો ત્યારે આમાં 2 તબક્કાઓ અને આમાં જે છે એના પેટા તબક્કાઓની ચર્ચા કરી હતી. આમાં જે છે આજે આમાં થોડું બાકી છે, આપણે લઈ લેશું. આમાં જે છે 2 તબક્કા અને 4 પેટા તબક્કાની વાત છે. હજી આમાં ખાલી થોડુંક મેં ચર્ચા કરાવી હતી. આના નૈતિક વિકાસના પિયાજેના નૈતિક વિકાસના સિદ્ધાંતમાં બસ મતમાં થોડી ચર્ચા કરી હતી. જ્યારે મેં છેલ્લે પિયાજેના રિવિઝન કરાવતો હતો ત્યારે બસ થોડુંક આપ લોકોને સમજાવ્યું હતું. આમાં થોડું બાકી છે. ઈ ટાઈમ મળશે તો આપ લોકોને લઈ લેશું. તો આમાં જે છે 2 તબક્કા અને 4 પેટા તબક્કાઓની ચર્ચા થઈ છે. અને આમાં 3 તબક્કા અને 2 તબક્કા એટલે કુલ 6 તબક્કા પેટા તબક્કાઓની ચર્ચામાં થયેલી છે. આગળ વધીએ. કહે છે નાનપણ અને બાળપણ એક તરીકે ગણવામાં આવે છે. અહીંયા નાનપણ અને બાળપણ એટલે અહીંયા શરૂ ક્યાંથી કર્યું? એને 4 વર્ષથી કર્યું. એને 4 વર્ષ શરૂ કર્યું ને, તો નાનપણ અને બાળપણ એક જ ને લઈ લીધી. આ જે છે આમાં એક ગણવામાં આવે છે. અને કહે છે બાળપણ અને નાનપણ અલગ અલગ છે. અહીંયા નાનપણ લઈ લઈએ. અહીંયા નાનપણ છે. નાનપણ અને બાળપણ એને અલગ અલગ ગણી છે. ગણી ને 0 થી 2 વર્ષ, પછી આગળ એને અલગ અલગ કર્યું હતું. તો આ જે છે અલગ અલગમાં ચર્ચા થયેલી છે. કહે છે સજા અને આજ્ઞા પાલનનું મહત્વ આપે છે. અને અહીંયા પુરસ્કાર અને સજા ઉપર ભાર મૂકે છે. અહીંયા સજા અને આજ્ઞા પાલન ઉપર કાર્ય કરે છે. સજા આપે છે, પછી આજ્ઞા પાલન, પણ અહીંયા પુરસ્કાર અને સજા ઉપર ભાર મૂકે છે. આ એનું અલગ છે. કહે છે પરિવાર અને સમાજના હિતમાં કામનું મહત્વ આપે છે. અહીંયા આ કોહલ વર્ગ પણ અહીંયા સ્વ મહત્વને આપે છે કે જેટલું સંજ્ઞાન વિકાસ છે એટલું નૈતિક વિકાસ છે, તો સ્વને મહત્વ આપે છે. આ એનું અંતર છે. પિયાજેના નૈતિક વિકાસ હજી બાકી છે, એટલે થોડુંક આપ લોકોને લાગશે કે આમાં સમજ્યા નહીં તો આપણે અંતર કેવી રીતે કરી શકીએ. તો અત્યારે સમજી લો, જ્યારે ટાઈમ મળશે તો પિયાજેના પણ આપણે લઈ લેશું. ચલો આગળ વધીએ. કે થોડુંક ચર્ચા મેં કરી હતી એક દિવસ જ્યારે તો કરી હતી, પણ આ ડીપમાં ચર્ચા એની નથી થઈ. ચલો હવે આગળ વધીએ. તો આગળમાં ચર્ચા કરીએ. હવે એનું વાત કરીએ કે આ એના જે ટીકા છે, ટીકા ઉપર વાત કરીએ તો ટીકાની અલગ અલગ રીતે આપણે સમજશું. તો પહેલા ટીકા આપણે છે નૈતિક વિચાર અને નૈતિક વર્તન ઉપર. એના જે નૈતિક વિચાર અને નૈતિક વર્તન છે એના ઉપર પહેલી ટીકા થયેલી છે. અને આપણે સમજીએ. કહે છે નૈતિક સિદ્ધાંતોનો ખ્યાલ નૈતિક વિચારસરણી સુધી મર્યાદિત છે અને તેઓ નૈતિક વર્તન વિશે વધુ વાત કરતા નથી. નૈતિક વર્તન કેવી રીતે હોય? બાળકો નૈતિક વિચાર તો કરી શકે, નૈતિક વિચારસરણી તો આમાં આવે છે, આ કરવું જોઈએ, પણ એને અપ્લાય કેવી રીતે કરવું, આ જે છે એને વર્તન એને કર્યું નથી. આ બધા લોકો જે બાકી જે મનોવૈજ્ઞાનિકો હતા, જે એના ક્રિટિસાઇઝર હતા, એના લોરેન્સ કોહલબર્ગના, એ લોકો એમ કહેતા કે આ જે કોહલ વર્ગના સિદ્ધાંત છે, આ કોહલ વર્ગના સિદ્ધાંતમાં નૈતિક વિચારસરણીની તો વાત કરી છે, પણ જે છે એને જે નૈતિક જે વર્તન છે, નૈતિક વર્તન કેવી રીતે કરવું, નૈતિક વર્તન એટલે જે મોરલ બિહેવિયર છે, મોરલ બિહેવિયર વિશે એની ચર્ચા ન કરી. આ જે છે આની લિમિટેશન છે.
હવે કેવી રીતે એ સમજાવે છે, કહે છે નૈતિક વર્તુળ વિશે વાત કરવી એ નૈતિક વિચારસરણી વિશે વાત કરવું એટલું મહત્વ છે, કારણ કે ઘણી વખત લોકો દર્શાવે છે કે તેમની વિચારસરણી ખૂબ જ નૈતિક છે, પરંતુ તેમનું વર્તન એટલે તેમના વર્તન તરીકે જે છે જે અત્યારના વર્તન છે અને તેમના વર્તન છે એની વિરુદ્ધ હોય છે. અહીંયા કહે છે આ પણ વાત કરું છે, અહીંયા ફરી વારથી સેન્ટેન્સ ને હું સમજાવી દઉં છું અને એ જ રીતે લખી લેજો. કહે છે નૈતિક વર્તણૂક એટલે તમારું જે બિહેવિયર છે, તમારું બિહેવિયર અને તમે જે તમારા નૈતિક વિચાર છે, આ બંને વિશે જે છે એક સરખું હોવું જોઈએ. એ નહીં કે તમે કહો છો કાંઈ અને કરો છો કાંઈ. અહીંયા વાત કરીએ આપણે, અહીંયા એક એક્ઝામ્પલ આપેલ છે, જેમ નેતાઓ ઘણા નૈતિક દાવાઓ કરે છે, પરંતુ તેમનો વર્તન ક્યારેક અનૈતિક અને ક્યારેક જે છે નૈતિક હોય છે. આ અલગ હોય છે. જયારે નેતાઓ આવે ને કે હા આજે હું આ સ્ટ્રીટ બનાવી દઈશું, તમને સ્કોલરશિપ અપાવી દઈશું, તમને આ પેન્શન અપાવી દઈશું, તમને જોબ અપાવી દઈશું, બધી વ્યવસ્થાઓ જયારે વોટ લેવાનું હોય ત્યારે જે છે એને આવે અને ઘરે આવે અને ઘરે આવીને વોટ ડિમાન્ડ કરે, ત્યારે તો એ બધી મોટી મોટી વાતો કરે, પણ જયારે એનું જીતી જાય છે અને નેતા બની જાય છે પછી જે છે એ આવતા નથી અને બધી વાતોથી મુકરી જાય છે. તો એના કહેવાની અને કથની અને કરની, અહીંયા વાત કરે છે કથની અને કરણીની. કથની જે છે, કથની વાત કરીએ તો કથની શું છે, એની વિચારસરણી છે, કથની વિચારસરણી છે, પણ કરણી નથી કરતા, એટલે વર્તન નથી કરતા. એ જ રીતે કહે તો છે કે હું જે છે રોજે રોજ જે છે સાચું બોલશું, સાચું બોલશું, સાચું બોલશું, પણ સાચા અર્થમાં જયારે વર્તનમાં આવે ને તો સાચા અર્થમાં ભૂલાઈ જાય છે. બધાને જ્ઞાન તો આપે, જ્ઞાન આપે કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ પોતે એ કરતા નથી. એટલે આપણે કરવામાં અને કહેવામાં બંનેમાં ફરક હોય છે. કહો તો પણ કરો પણ. આ જે છે આ અહીંયા વાત કરે છે, આ એને ઈ નો કરી, એને સમજાવી બસ એને કહેવાની વાત કરી. બાળક વિચારે છે, પણ એ કરે છે કે નહીં, એ જે છે આનું જે છે આમાં થોડું ઘટાડો હતો. આ ક્લિયર જે પિક્ચર આનું નો હતો, આ એનું એક ટીકા હતી. આ સમજાઈ ગયા પહેલા ટીકા? હા હા સર. સર. સર અમે એવું કહીએ ઢોંગી, એમ ઢોંગી લોકો. ઢોંગી લોકો, હા ઢોંગી લોકો કહી શકો. ઢોંગી લોકો કહી શકો કે તમે કહો છો કાંઈ અને કરો છો કાંઈ. તમારામાં એટલે વર્તન બીજું છે અને દેખાય છે બીજું. એ કહી શકાય. આમ ડ્યુઅલ પર્સનાલિટી સર કહી શકાય, ડ્યુઅલ પર્સનાલિટી. ડુઅલ પર્સનાલિટી, સરસ. ડુઅલ પર્સનાલિટી, તો દેખાડવાના જુદા ને ચાવવાના જુદા એવું છે. हाँ दिखाने वाला दांत अलग है और चबाने वाला दांत अलग है. સરસ. સરસ, એ પણ કહી શકીએ. આગળ વધીએ. સમજાય કે બધાને? આગળ કહે છે નૈતિક દલીલોનું મૂલ્યાંકન. જે એની નૈતિક દલીલો હતી, આ મૂલ્યાંકન એટલે જે દલીલો કરી. સ્લાઇડ એમ કામ કરો ને, 2 મિનિટ માટે કામ માટે ગઈ હતી ને તો ધ્યાન ન રહ્યું, તો પાછું વાંચી લઈશ. એક સ્લાઇડ ખાલી કામ કરો, સ્ક્રીનશોટ લઈ લો. સ્લાઇડમાં શબ્દો આવડા તોડા છે, તમને કદાચ નહીં સમજાય. હું ઓફિસમાં ગઈ હતી ને તો રહી ગયું. હા ઠીક, ચાલો આગળ વધીએ. હા, હવે કહે છે નૈતિક દલીલોનું મૂલ્યાંકન. નૈતિક દલીલોનું મૂલ્યાંકન કહે છે આના વિવેચકો જે છે, કોહલ વર્ગના વિવેચકો માને છે કે કોહલ વર્ગના સિદ્ધાંતોમાં નૈતિકતાના મૂલ્યાંકન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. જે નૈતિકતા જે છે, આ જે છે તબક્કાઓ એને આપ્યું, આ છે તબક્કાઓમાં એનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ એને મૂલ્યાંકન કરવું નહીં. તેઓ માને છે કે નૈતિક દલીલોનું મૂલ્યાંકન કરવા માટે કોહલ વર્ગે જે વાર્તાઓનો ઉપયોગ કરે છે તેનું મૂલ્યાંકન કરવું ખૂબ જ મુશ્કેલ છે. જે એની વાર્તા કરી, જે એને ઘણી વાર્તાઓ એને કીધી, ઘણી વાર્તાઓ કીધી. આ ઘણી વાર્તાઓમાં એક હિંજની વાર્તા, ઘણી વાર્તાઓમાં એક હિંજની વાર્તા પર છે. તો હિંજની વાર્તાના મૂલ્યાંકન આપણે કેવી રીતે? તમે કહેવત તો કહી દો, તમે કઈ આવીને ફેંકુ તરીકે, ઇમેજિનેશન તરીકે તમે આવીને કઈ વાતો કરી દો, પણ આ વાતો સાચા અર્થમાં સાચો છે કે નહીં, આ સાચા અર્થમાં રિયલ કન્ડિશનમાં સાચી ઉતરે છે કે નહીં, આ એને કેવી રીતે મૂલ્યાંકન કરશો? તો એ અહીંયા એનું કહે છે, દલીલ કરે છે કે જે દલીલ એને આપી, જે ઉદાહરણ એને આપ્યું, ઉદાહરણને જયારે સાચા અર્થમાં જયારે રિયાલિટીમાં લઈ આવીએ તો રિયાલિટીમાં એનું મૂલ્યાંકન થતો નથી અને મૂલ્યાંકન કરીને એને બતાવ્યો નથી. આ એનું ટીકા છે. ટીકા છે કે જે એને કીધું કે આ જે હિંજની પત્ની બીમાર હતી અને એને દવા લીધી, દવા લઈને આ જે છે ચોરી કરી, આ બધી ચોરી જે છે, ચોરી કરીએ તો ચોરીમાં જો સાચા અર્થમાં જે ચોરી કરવામાં બધા પકડાય છે કે સાચા અર્થમાં એને બધા છોડી દે છે, આ બધું થાય છે, એ પકડી જાય છે કે છોડી દે છે, બધા આ બંને થાય છે કે નથી, તો આનું મૂલ્યાંકન જે છે સારા અર્થમાં એને કર્યું નથી અને દેખાડ્યું નથી. એ જ છે એનું ટીકા હતો. એટલે વાત કરીએ ટૂંકમાં કે જે કામ કીધું એનું મૂલ્યાંકન એને કર્યું નહીં, મૂલ્યાંકન કરીને એના રિઝલ્ટ દેખાડ્યું નહીં, એ વાત કરે છે. બસ એને કહી દીધી એટલું. આગળ વધીએ. દરેકના ટીકા તો હોય. સંસ્કૃતિ અને નૈતિક દલીલો. સંસ્કૃતિ અને નૈતિક દલીલોની વાત કરે છે. કોહલ વર્ગનો મત હતો, કોહલ વર્ગના મતે તેમના નૈતિક તર્ક
નૈતિક તર્કના કહે છે, નૈતિક તર્કના તબક્કાઓની સાર્વત્રિક છે. કહે છે કે આ જે નૈતિક તર્કના જે સાર્વત્રિક છે, બધી જગ્યાએ દેખાય છે. ચાહે અમેરિકામાં હોય, ચાહે બ્રાઝિલમાં હોય, ચાહે ચાઇનામાં હોય, ચાહે શ્રીલંકામાં હોય, ચાહે પાકિસ્તાન હોય, ચાહે ભારતમાં હોય, બધી જગ્યાએ એક જ દેખાય છે. એટલે આજ્ઞાનું પાલન બધા બાળકો ત્યાં પણ કરે છે ને અહીંયા પણ કરે છે. વાત કરીએ સારા છોકરા સારા છોકરી ત્યાં પણ બને છે, અહીંયા પણ બને છે. ટીટ ફોર ટેટ ત્યાં પણ કરે છે, અહીંયા પણ કરે છે. બાળક જે છે નિયમોના પાલન ત્યાં પણ કરે છે ને અહીંયા પણ કરે છે. બાળક નિયમો બનાવે છે, બગાડે છે, ત્યાં પણ કરે છે, અહીંયા પણ કરે છે. બાળક જે છે આ બધાની રીતે કામ કરે છે, ત્યાં પણ કરે છે, અહીંયા પણ કરે છે. આ વાત બરાબર છે. પરંતુ કેટલાક વિવેચકો મતે તેમનો સિદ્ધાંત સાંસ્કૃતિક રીતે પક્ષપાતી છે. સાંસ્કૃતિક રીતે પક્ષપાતી છે. અહીંયા કહે છે સંસ્કૃતિમાં, ધર્મ અને સંસ્કૃતિમાં દરેક જગ્યાએ સરખો નથી હોતો. દરેક જગ્યા આપણે વાત કરીએ તો ઘણી એવી સંસ્કૃતિ છે, ઘણા એવા ધર્મો છે કે જ્યાં આપણે પાલન નથી કરતા, ત્યાં નૈતિક હોતા જ નથી. આપણે વાત કરીએ આતંકવાદીઓના જે સમૂહ છે, આતંકવાદી સમૂહમાં આ પ્રકારની નૈતિકતા હોતી જ નથી. તો ત્યાં આપણે કેવી રીતે લાગુ પડીએ? જ્યારે આપણે વાત કરીએ જે આપણા જે આદિવાસી જે પહેલા જે આદિવાસી લોકો જે જંગલમાં બહુ જ જંગલમાં હતા, એ લોકો કેવી રીતે કરે છે? તો ત્યાં લોકોના સંસ્કૃતિ હાવ જુદું છે. ત્યાં આપણે એને કેવી રીતે લાગુ પડીએ? અને એવી પ્રકારની આપણી સંસ્કૃતિ, આપણા વિશ્વમાં પણ એવી કેટલી સંસ્કૃતિ છે જ્યાં આપણે હાવ અલગ કરીએ છીએ. અહીંયા એક એક્ઝામ્પલ આપું. એક દેશ એવા છે જ્યાં લોકો બુજુર્ગ થાય છે, અને ત્યાંની જે જ્યાં વ્યવસ્થા છે, વ્યવસ્થામાં જે ખર્ચો છે અને જ્યાં ભૌતિક વાતાવરણ છે, ભૌતિક વાતાવરણમાં એટલું જ સંસાધન છે. તો ત્યાં લોકો 55-60 ની ઉંમરે જે 55-60 ઉંમરમાં જાય છે, તે 55-60 ની ઉંમર પછી જે લોકો જાય એને લોકો મારી નાખે છે. કોઈ પણ હોય, એના ઘરના મમ્મી પાપા હોય, દાદા દાદી હોય, 55-60 ની ઉંમરમાં ગયા તો એને લોકો મારી દે છે. તમારે હવે આ ઉપર નહીં જવાનું, તમારી ઉંમર જે છે 60 વર્ષની જ રહેશે, એના ઉપર નહીં જશે. કેમ કે ત્યાંના ભૌતિક વાતાવરણ એવા છે, ત્યાંના સંસાધનો એટલા જ છે. તો એટલા લોકો જયારે આવશે અને લગભગ 100 વર્ષ લોકો જીશે તો જે ભૌતિક સંસાધનો એના જે કન્ઝ્યુમર્સ વધારે કરશે. તો ત્યાંની કન્ડિશનમાં અલગ છે અને બાકીની કન્ડિશન અલગ છે. તો ત્યાંની કન્ડિશનમાં આ લાગુ નહીં પડે. ત્યાં મમ્મી પપ્પા જે નાના છોકરાઓ છે તેને અલગ રીતે વર્તન કરે, એ જ બુજુર્ગની સાથે અલગ રીતે વર્તન કરે, અને અહીંયા જે છે એ બુજુર્ગની સાથે અલગ વર્તન કરે, એ જ સંસાધનોની રીતે અલગ વર્તન કરે. તો કહે છે અલગ અલગ સંસ્કૃતિમાં એ જ નૈતિક દલીલો સેમ સરખી લાગુ નથી પડતી. આ જે છે આ એનું જે છે એ ટીકા હતી, એની ટિપ્પણી હતી. કહે છે કોહલ વર્ગના સિદ્ધાંતના પ્રથમ 4 તબક્કા 27 સંસ્કૃતિમાં 45 અભ્યાસોમાં સાર્વત્રિક હોવાનું જણાવ્યું હતું. એને કહે છે કે એના જે પ્રથમ 4 તબક્કા છે, પ્રથમ 4 તબક્કામાં 27 સંસ્કૃતિઓ અને 27 સંસ્કૃતિઓમાં એને ઉલ્લેખ કર્યું અને 45 અભ્યાસોના એને ઉલ્લેખ કર્યું, જેમાં એને દેખાડ્યું કે આ બરાબર છે. પરંતુ 5 અને 6 તબક્કામાં બધી સંસ્કૃતિઓમાં આ જોવા નથી મળતી. અહીંયા વાત કરી છે, અહીંયા ઉદાહરણ આપે છે. જે એને પ્રયોગ કર્યું, પ્રયોગમાં 27 સંસ્કૃતિઓમાં એક જ પહેલાથી 4 તબક્કામાં એક સરખો દેખાય છે, વાંધો નહીં, એક સરખા દેખાય છે. પણ જે 5મી અને 6મી તબક્કાઓ છે એ સરખી નથી દેખાતી, બધામાં અલગ અલગ દેખાય છે. કોઈ આજ્ઞા માને છે, કોઈ આજ્ઞા નથી માનતા, કોઈ કરે છે, કોઈ નથી કરતા. આ અલગ અલગ દેખાડ્યું એટલે જ છે આ એની ટિપ્પણી પણ થઈ. એક ટિપ્પણી આ પણ છે. આગળ વધીએ. અહીંયા સમજાઈ ગયા આ વાળી સ્લાઇડ? હા સર. નો સમજાયું? હા સર, સમજાઈ ગયું. સરસ. હવે આગળ વધીએ. એટલે કહે છે કે આ પહેલા અને ચોથામાં બધી જગ્યા દેખાય છે, પણ 5મા અને 6માં એ બધી જગ્યા દેખાતું નથી, સંસ્કૃતિ રીતે અલગ અલગ પડે છે. આ એનું મૂળ એટલું કહેવાનું છે. આગળ વધીએ. આગળની ચર્ચા કરે છે. કહે છે લિંગ અને કાળજી માટે વલણ. કે આપણે ચોખવટ કરીએ તો ચોખવટ અને લિંગ એટલે પુરુષ અને મહિલા. મેં આપ લોકોને પહેલા જ કીધી કે જે કોહલ વર્ગના જે સિદ્ધાંત છે, કોહલ વર્ગના જે ઇન્ટરવ્યુ છે, ઇન્ટરવ્યુ બસ માત્ર પુરુષો ઉપર થયેલું હતું અને મહિલા ઉપર એને કર્યું નહીં. અને મહિલા ઉપર કહ્યું કોને? તો કેલોલ ગિલિગનને. અહીંયા નામ યાદ રાખજો. કેરોલ ગિલિગને એને પ્રયોગ કર્યો, અને પ્રયોગ જે મહિલા ઉપર હતો. કેરોલ ગિલિગનના મહિલા ઉપર પ્રયોગ હતો. એ જે છે એ જણાવે છે, કહે છે, એના ટિપ્પણી કરે છે. કોનું ટિપ્પણી કરે છે? તો આ કોહલ વર્ગના ટિપ્પણી કરે છે. કહે છે એ જણાવે છે આવું એટલા માટે થયું કારણ કે, એટલે આ વલણ નોંધ લીધું એટલે કારણ કે કોહલ વર્ગ પોતે એક માણસ હતા, એટલે પુરુષ હતા. તેમની થિયરી પુરુષો પર કરવામાં આવેલ, સંશોધન પણ એના પુરુષો પર કરવામાં આવેલ, એના પ્રતિભાવો પણ પુરુષો ઉપરથી લેવામાં આવેલ. જ્યારે ગિલિગન 6 થી 18 વર્ષની છોકરીઓના પ્રતિભાવોના અભ્યાસ રજૂ કર્યો, ત્યારે એને જોયું કે છોકરીઓના માનવ સંબંધોના આધારે નૈતિક દુવિધાઓને વિશે નિર્ણય લે છે. એટલે આ નૈતિક દુવિધા, જે નૈતિક આપણે વાત કરીએ ને, મોરલ ડાયલેમા, એટલે આપણે ઇથિકલ ડાયલેમા ઉપર નિર્ણય લે છે. મોરલ ડાયલેમા ઉપર નિર્ણય નથી લેતા. આ જે છે આ સમજીને વિચારીને જે છે નિર્ણય લે છે.
આપણે ક્યારેક હોય ને જે મહિલાઓ છે મહિલાઓ અને પુરુષો ને આપણે મોરલ વાત કરીએ તો મહિલાઓ વધારે જે છે કન્સર્ન હોય છે, જે ઈ કેર પર્સપેક્ટિવ અહીંયા લખે છે, કેર પર્સપેક્ટિવ હોય છે, સંભાળીને વિચારીને જે છે ઈ લે છે, નિર્ણય લે છે. પણ જયારે પુરુષો હોય તો પુરુષો સાચો હોય ખોટો હોય લઈ લે છે, સાચા અર્થ પછી લે લો કરો થાય ન થાય આ નિર્ણય લઈ લે છે. પણ મહિલાઓમાં આ નિર્ણય લેવાની નૈતિકતાની ભાવના જે છે વધારે હોય છે. આ એને નિર્ણય કરીને એને જણાવ્યું. કોને? તો કેરોલ ગિલિગને એને સ્ત્રીઓ પર ચર્ચા કરી અને 6 થી 18 વર્ષ ઉપરની સ્ત્રીઓ પર ચર્ચા કરી, જોયું અને જોયાને એને આ એનું ટિપ્પણી કરી કે આ જે કોહલ વર્ગ છે બસ માત્ર પુરુષો પર એને ચર્ચા કરી અને પુરુષો અને મહિલાઓમાં જે અંતર છે, નૈતિકતાના જે અંતર છે એ અલગ પડે છે. નૈતિકતાના વિકાસ અને નૈતિક જે છે આ મહિલાઓ વધારે નૈતિક હોય છે અને પુરુષો કરતા મહિલાઓ જે છે વધારે નૈતિક હોય છે, એની ચર્ચા એને કરી. તો અહીંયા આપણે એનું ઈ જે છે આપણા એનું ટીકા હતી. આ એટલી 4-5 ટીકાઓ જે છે આપણે અહીંયા સમજ્યા. જે છે આપણો અહીંયા હજી એક જે છે નૈતિક છે વાત કરીએ તો કુટુંબ અને નૈતિક વિકાસની વાત કરીએ તો કહે છે પારિવારિક પ્રભાવ, ફેમિલી ઇન્ફ્લુએન્સ ની અવગણના કરી. જે પરિવાર છે, પરિવાર જેટલું ઇન્ફ્લુએન્સ કરે છે, ક્યારેક એવા પરિવાર હોય એ બાળકને અનૈતિક બનાવે અને ક્યારેક એવા પરિવાર હોય કે જે બાળકને નૈતિક બનાવે. એની અવગણના છે આમાં દેખાડવામાં આવી છે. કોહલબર્ગ માને છે કે બાળકોના નૈતિક વિકાસ માટે કૌટુંબિક પ્રક્રિયાઓ ખાસ મહત્વની નથી. આ કહે છે કોહલબર્ગ, ખાસ નથી, આ સમાજની મહત્વ છે. તે કહે છે કે બાળકો અને માતા પિતા વચ્ચે સંબંધ બાળકનો એકબીજાનો અભિપ્રાય મેળવવાની ઓછી તક આપે છે. એટલે આ બાળક જે છે મમ્મી પપ્પા સાથે એટલો નથી આવતા, બાકી સમાજના બસ માત્ર મમ્મી પપ્પા જ નથી હોતા, બધા સમાજને મળીને એના નૈતિકના વિકાસ થાય છે. એ એનું કહેવાનો હતો. તો એની ઉપરથી આ જે છે એ કહે છે કે ઈ કોન્ટેક્સ્ટને અહીંયા કહે છે જે ફેમિલી ઇન્ફ્લુઅન્સને અવગણના કરે છે. પછી કહે છે જે ફેમિલીમાં જે કોન્ટેક્સ્ટ છે, ફેમિલીમાં જે સંદર્ભો જો ઉભા છે એને ઇગ્નોર કરે છે. પછી જે છે એનો હજી કોને ઇગ્નોર કર્યું તો જે યંગ ચિલ્ડ્રન જે નાના બાળકો, એટલે યંગ ચિલ્ડ્રન એટલે જે એનાથી થોડુંક બાળકો હતા, એટલે યંગ ચિલ્ડ્રન નાના બાળકોની વાત કરે છે, એને ઇગ્નોર કર્યું. વાત કરે છે ને અહીંયા 4 થી લઈને ઉપર એની ચર્ચા કરી, એટલે જે નાના બાળકો છે એની જે છે એને અવગણના કરી, એને ઇગ્નોર કર્યું હતું. પછી કહે છે ડોમેન સ્પેસિફિક એક્સપિરિયન્સ, બધું અનુભવ ધરાવતી વ્યક્તિઓ સાથે એને નિર્ણય લીધો હતો. આ જે છે નિર્ણય લઈ શકે જેના પાસે એક્સપિરિયન્સ છે. જેના પાસે એક્સપિરિયન્સ નથી ઈ નિર્ણય નો લઈ શકે, ઈ નૈતિક નો બની શકે. એટલે આ પણ એને જે છે આ પણ એની અવગણના છે. પછી કહે છે માઇક્રો મોરલ ઇસ્યુને સામેલ જે છે એને નો કર્યું. અહીંયા નો સામેલ નો કર્યું એનો છે જે માઇક્રો મોરલ છે, નાની વાતને એના અંદરની વાત છે એને પણ એને જે છે એને સામેલ નો કર્યું. તો આ બધી જે છે એની અવગણના છે. આ બધા જે છે એની ટીકાઓ છે. ટીકાઓમાં આપણે વાત કર્યા કે સૌથી પહેલા તો જે છે આ સાર્વત્રિક જે છે એને જે કીધું સાર્વત્રિક, તો સંસ્કૃતિની આધારે સાર્વત્રિક નથી. ચાલો આપણે એકવાર રિવિઝન કરીને ફરીવારથી જોઈ લઈએ. તો માઇક્રો મોરલ ઇસ્યુ સામેલ કર્યું કે સામેલ ન કર્યું? ન કર્યું. સામેલ કર્યું એટલે ઓકે. હા સર. ચાલો હવે અહીંયા ફરીવારથી લઈ લઈએ. તો કહે છે નૈતિક વિચાર અને નૈતિક વર્તનમાં ફેર હતો. નૈતિક વિચાર અલગ હોય છે અને નૈતિક વર્તન, અહીંયા નેતાના આપણે એક્ઝામ્પલ આપ્યા ને બાકી એક્ઝામ્પલ આપ્યા, આ સમજાઈ ગયા. બીજું હતું કે નૈતિક દલીલોને મૂલ્યાંકનમાં એને નો કર્યું હતું. જે નૈતિક દલીલ એને આપી હતી એના મૂલ્યાંકન સાચા અર્થમાં રિયલ કન્ડિશનમાં એને મૂલ્યાંકન નો કર્યું હતું. આ બીજો એનો દલીલ એટલે એના ટીકા હતી. ત્રીજી ટીકા હતી કે સંસ્કૃતિ અને નૈતિક દલીલો, જે નૈતિક દલીલો છે સંસ્કૃતિમાં આ લાગુ નથી પડતી. જે નૈતિક દલીલ એને આપી કે પહેલાથી 6 તબક્કામાં તો અલગ છે, પહેલાથી 4થા તબક્કા તો દેખાય છે પણ 5મા અને 6ઠા તબક્કા દેખાતો નથી, સંસ્કૃતિમાં અલગ જુદું પડે છે. તો એ પણ એની ટીકા હતી. પછી ટીકા હતી, કહે છે કે આ જે કેરોલ ગિલિગનના મતે એ કેરોલ ગિલિગન મહિલાઓ પર ફિમેલ પર જે છે એને જે ઇન્ટરવ્યુ લીધીને એના ઉપર પ્રયોગ કરીને એને કીધું કે એ લોકો જે છે વધારે મોરલ હોય છે અને પુરુષો જે છે ઓછું મોરલ હોય છે. આ પુરુષો પર પ્રયોગ કર્યા, મહિલાઓ પર પ્રયોગ ન કર્યા. આ એનો એક ટીકા. પછી ટીકા હતી કે કુટુંબ અને નૈતિક વિકાસ છે, કુટુંબને એને ઇન્ફ્લુઅન્સને એને ઓછું આપ્યા. પછી નાના બાળકોને એને ઇગ્નોર કર્યા. જે કોન્ટેક્સ્ટ છે કોન્ટેક્સ્ટને એને ઇગ્નોર કર્યા અને વ્યક્તિના અનુભવ જે છે અનુભવને આધારે જ એને કીધું. બાકી જે અનુભવ જેના પાસે નથી એને જે છે એને નો કર્યું. પછી કહે છે જે નાની માઇક્રો મોરલ જે ઇસ્યુ છે એ એને ઉપર પણ ધ્યાન નો આપ્યું. તો માઇક્રો મોરલ ઇસ્યુને પણ એને સામેલ નો કર્યું. આ પણ અહીંયા છે. આ એટલા જે છે એને એના વાત કરીએ તો આ એના ટીકાઓ હતી.
અત્યારે અમે શું શું ચર્ચા કર્યા? તો સૌથી પહેલા આપણે ચર્ચા કર્યા કે જે છઠ્ઠે 6 તબક્કાઓ છે એને આપણે એજ્યુકેશનમાં કેવી રીતે ઉપયોગ કરીએ. પછી પિયાજે અને કોહલબર્ગમાં આપણે જે અંતર સમજ્યા. પછી એના જે છે 5 આપણે ટીકાઓ સમજ્યા. અહીંયા આપણું જે છે આ પૂરું થાય છે. આ આપણા કોહલબર્ગના સિદ્ધાંત. આપણે 4-5 પ્રશ્નો છે. 4-5 પ્રશ્નો સાથે આપણે છૂટા પડીએ. ચાલો આપણે જોઈએ. પહેલા પ્રશ્ન છે, કહે છે કોહલબર્ગના સિદ્ધાંતની મુખ્ય ટીકા શું છે? તો અહીંયા કહે છે કોહલબર્ગે કોઈ પણ પ્રયોગમૂલક આધાર વિના સિદ્ધાંતોનો પ્રસ્તાવ મૂક્યો. કહે છે કોહલબર્ગ પ્રસ્તાવ મૂક્યો કે નૈતિક તર્ક વિકાસલક્ષી છે. કોહલબર્ગે પુરુષો અને સ્ત્રીઓના નૈતિક તર્કમાં સંસ્કૃતિ તફાવતોને ધ્યાનમાં લીધા નહીં. કહે છે કોહલબર્ગે નૈતિક વિકાસના સ્પષ્ટ તબક્કાઓને ઉલ્લેખ કર્યો નહીં. કયો આવશે? ત્રીજો નંબર સર. પુરુષો અને સ્ત્રીઓને ત્રીજો કે આમાં જે પુરુષોની તો ચર્ચા કરી, પણ મહિલાઓના જે છે સાંસ્કૃતિક તફાવતો એને ધ્યાનમાં લીધા નહીં. એટલે મહિલાઓ અને પુરુષોના જે તફાવતો ન કર્યા. એટલે ન કર્યા કે મહિલાઓ પર તો કર્યા જ નહીં, તફાવત ક્યાંથી કરશે? જયારે પુરુષો ઉપર કર્યા બસ માત્ર, તો તફાવત ક્યાંથી કરશે? તો આ જે છે ત્રીજો જવાબ અહીંયા સાચો છે. ચાલો આગળ વધીએ. કહે છે કોહલબર્ગના મતે સાચા અને ખોટા પ્રશ્ન અંગે નિર્ણય લેવામાં સામેલ વિચાર પ્રક્રિયા કહેવામાં આવે છે. સાચા અને ખોટા અંગે નિર્ણય લેવાની પ્રક્રિયા ક્યાં કહેવાય છે? સહકારની નૈતિકતા, નૈતિક તર્ક, નૈતિક વાસ્તવિકતા કે નૈતિક મૂંઝવણ? નૈતિક મૂંઝવણ. 4. નૈતિક મૂંઝવણ નહીં આવશે. આપણે આ નૈતિક મૂંઝવણની ક્યાં વાત કર્યા હતા? તો બસ માત્ર આપણે નૈતિક તર્કના ને નૈતિક તર્કની રાઈટ. નૈતિક તર્ક. ચાલો તો નૈતિક તર્ક અહીંયા સાચો છે. આગળ વધીએ. કહે છે કોહલબર્ગના સિદ્ધાંતના પૂર્વ પરંપરાગત સ્તર મુજબ નૈતિક નિર્ણય લેતી વખતે વ્યક્તિ નીચેનામાંથી કયા તરફ વલણ રાખે છે? તો આંતરિક સંભવિત દંડ, વ્યક્તિગત જરૂરિયાતો અને ઈચ્છાઓ, વ્યક્તિગત જૂથ મૂલ્ય અને કુટુંબ અપેક્ષાઓ. તો કઈ આવશે? સંભવિત દંડ. આંતરિક સંભવિત સંભવિત દંડ. અહીંયા પૂર્વ પરંપરાગત સ્તરમાં આંતરિક સંભવિત દંડની વાત કરે છે, તો એ સાચો આવશે. એક સાચો આવશે. ચાલો આગળ વધીએ. અહીંયા 2 નથી, અહીંયા 1 છે. સાચો આવશે 1. ચાલો આગળ વધીએ. કહે છે કે કોહલબર્ગે રજૂ કર્યો શું રજૂ કર્યો? તો શારીરિક વિકાસના તબક્કા, ભાવનાત્મક વિકાસ, નૈતિક વિકાસના તબક્કા. સરસ. તો હવે અહીંયા આપણે કોહલબર્ગ આપણે પૂરું થાય છે. હવે કાલે નવા ટોપિક ઉપરથી આપણે આવશું. નવા ટોપિકમાં કદાચ આપણે લઈ આવશું નહીં. હવે આપણે ચર્ચા કરવાની છે કે આપણા ચાઇલ્ડ સેન્ટર્ડ ને આપણે લેવાનું છે. એટલે બાલ વિકાસના ચાઇલ્ડ સેન્ટર્ડ, ઈ લેવાનું છે. તો ઈ લેવાનું છે ને પ્રગતિશીલ શિક્ષા લેવાનું છે, અને બાલ શિક્ષા અને પ્રગતિશીલ શિક્ષા 2 લેવાનું છે. તો કાલે આપણે બાલ શિક્ષા ઉપર લેશું, પછી આપણે આવશું પ્રગતિશીલ શિક્ષા. એટલે ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન અને પ્રોગ્રેસિવ સેન્ટર્ડ એજ્યુકેશન 2ની ચર્ચા કરવાની છે. તો આપણે કાલે લેશું. ચાલો અહીંયા પૂરું થાય છે.